બિલીમોરા સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી। હાલમાં બિલીમોરામાં નવનિર્મિત સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે, જેના એક ભાગરૂપે બિલીમોરામાં આજરોજ બપોરે 3:30 કલાકે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આવનાર 4 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા કરી આ વિશાળ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આ ભવ્ય રેલીમાં ગણદેવી વિધાનસભાના સાંસદ નરેશભાઈ પટેલ તેમજ માજી સંસદ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ રથયાત્રા ખૂબ જ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિવિધ પ્રકારના સાંસ્કૃતિક વેશભૂષા ધારણ કરી સાંસ્કૃતિક નૃત્ય પણ કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓથી લઈ વયોવૃદ્ધ ઘણાએ આ રથયાત્રામાં હર્ષો ઉલ્લાસથી હાજરી આપી રથયાત્રા શોભા વધારી હતી। નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી પોતાના વિચારોને રથયાત્રામાં પ્રદર્શિત કર્યા હતા। ધારાસભ્ય નરેશભાઈ અને માજી કરશનભાઈએ પણ આ રથયાત્રામાં સાથ સહકાર આપ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસે પણ ખૂબ જ સરાહનીય કામગીરી કરી હતી। આ યાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ વ્યક્તિઓએ ખૂબ જ સરસ રીતે યાત્રામાં સાથ સહકાર આપ્યો હતો। આ રથયાત્રા આંતલિયાથી લઈ ગંગા માતા મંદિરે જઈ સ્વામિનારાયણ મંદિરેથી કાઢવામાં આવી હતી। સંસદ એવા નરેશભાઈએ પણ જેમ સોમનાથ મંદિર પણ એક આસ્થાનું સ્થળ છે, એમ જ આ સ્વામિનારાયણ મંદિર પણ આસ્થાનું પ્રતીક બનશે એવી શુભકામનાઓ પાઠવી હતી। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી।